હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે બનાવવા જઈ રહ્યું છું વાલોડ પાપડી અને ભટ્ટાનું શાક. તેલ મૂકીશું આપણે 2 મોટા ચમચા જેવું. ગેસની ફ્લેમ હાઈ કરીએ. આ શાક આપણે જીરાથી વઘારીશું. જીરું એડ કરીએ. જીરું તતરી ગયું છે. હિંગ એડ કરીએ. લસણ મરચાં, એક ડુંગળી સુધારી છે તે એડ કરી દઈએ. લસણ મરચાં ડુંગળીની કચાશ જાય ત્યાં સુધી આપણે તેને સાંકળીશું. થોડોક એવો કલર ચેન્જ થઈ ગયો છે. ગેસની ફ્લેમ ધીમી કરું અને જે વાલોડ એટલે કે આપણે સુધારી રાખી છે તે એડ કરી દઈએ આપણે. આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. થોડાક એવા મસાલા કરી દઈએ આપણે તેની અંદર. ધાણા જીરું, હળદર, લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું. મિક્સ કરી દઈશું. અત્યારે પાણી ના નાખવું. અત્યારે એક વખત સરસ મસાલાથી કોટિંગ થઈ જાય શાક આપણું. સરસ એવું મસાલાથી કોટિંગ થઈ ગયું છે. હવે તેની અંદર મેં 2 ભટ્ટા સુધારી રાખ્યા હતા તે એડ કરી દઈએ. તે પણ સરસ અંદર મિક્સ કરી દઈશું. સરસ એવું તેને પણ મસાલાથી કોટિંગ થવા જવા દઈએ. એક ગ્લાસ જેવું પાણી અંદર એડ કરી દઈએ આપણે. એક સાથે પાણી વધારે ઉમેરી ના દેવું. બસ તેને થોડીક આપણે સીજવા દઈશું. 15 થી 20 મિનિટ સુધી આપણે તેને સીજવા દઈએ. 15 મિનિટ માટે આપણે તેને ઢાંકીને સીજવા દઈશું. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. આપણે શાક ચેક કરી લઈએ. ખૂબ જ સરસ એવું ચડી ગયું છે. સુગંધ પણ સરસ એવી આવી રહી છે. ત્યારે જ આપણે છેલ્લી તેની વખતે થોડોક એવો ગરમ મસાલો એડ કરીએ. આ ગરમ મસાલો આપણે ચડાવવાનો નથી, ફક્ત મિક્સ જ કરવાનો છે. અને ગેસની ફ્લેમ બંધ કરીને એન્જોય કરો આ શાક. તમે રોટી સાથે, પરાઠા સાથે અથવા તો રોટલા સાથે આ શાક ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. અને રેસીપી તમને કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.